હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે માર્કેટ સ્ટાઇલ જીરાપુરી બનાવીએ। તેના માટે સૌપ્રથમ એક પોળા વાસણમાં મેં અહીં ઘઉંનો લોટ લીધો છે। તમે તેની જગ્યાએ મેંદો પણ લઈ શકો છો। ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી જેટલા જીરાને શેકીને તેનો અધકચરો પાવડર વાટીને ઉમેરીશું। તેની ફ્લેવર આમાં ખૂબ સારી આવે છે। ત્યારબાદ તેમાં મેં 1 પરી જેટલું તેલ ઉમેર્યું છે અને તેને હાથ વડે બરાબર આ રીતે મિક્સ કરી લઈશું। થોડું થોડું પાણી ઉમેરી મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું। જીરાપુરી માટે અહીં આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે તેમાં અડધી પરી જેટલું તેલ ઉમેરી તેને મસળી લઈશું। લોટ એકદમ સુવાળો અને સોફ્ટ થઈ ગયા બાદ આપણે તેમાંથી નાના નાના લુવા બનાવીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં મેં એક લુવો બનાવીને તૈયાર કરી લીધો છે। હવે તેમાંથી આપણે એક મોટી રોટલી બનાવીને તૈયાર કરી લઈશું। અહીં રોટલી તમારે વધારે પાતળી કરવાની કોઈ જરૂરી નથી, પરંતુ અહીં તમારે આ જીરાપુરી રહી થોડી મીડિયમ થિકનેસવાળી જ સારી લાગે છે। તેને આપણે ધીમા ગેસ પર તળીશું જેથી તે એકદમ ક્રિસ્પી થાય અને આ રીતની મોટી રોટલી વણીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં મેં મીડિયમ થિકનેસવાળી મોટી રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે। અહીં તમારી પાસે કોઈપણ ડબ્બાનું ઢાંકણ હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો। તેના વડે અહીં મેં બધી એક સાઈઝની રહે તે રીતે આ રીતે રોટલીમાં તેનો આકાર પાડી દીધો છે। ઢાંકણની મદદથી એ જ રીતે આપણે બધી પૂરી બનાવીને તૈયાર કરી લઈશું। ઢાંકણનો ઉપયોગ કરીને આ પ્રમાણે મેં નાની નાની પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે। તમે જોઈ શકો છો બધી પૂરી એક સરખી થાય છે અને તે મીડિયમ થિકનેસવાળી છે। આપણે આ પૂરી પર ચપ્પાની મદદથી આ રીતે કાપા પાડી દઈશું જેથી પૂરી ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય। ત્યારબાદ અહીં મેં કઢાઈમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને આ રીતે બધી જ પૂરીઓ વણીને તૈયાર કરી લઈશું। તેના પછી એકસાથે મેં 6 થી 7 જેટલી પૂરીઓ ઉમેરી છે। જેમ જેમ પૂરી તળાતી જશે તેમ તેમ તે અલગ થતી જશે। તમે જોઈ શકો છો આ રીતે બધી જ પૂરીઓ છૂટી પડવા માંડી છે। પૂરીઓ તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી જેથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી તૈયાર થાય। બધી બાજુથી પલટાવી અને તેને સારી રીતે તળી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં આપણી એકદમ ક્રિસ્પી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે તેને બહાર કાઢી લઈશું। એ જ રીતે મેં બાકીની બધી જ પૂરીઓ તેમાં ઉમેરી દીધી છે અને તેને પણ આ જ રીતે તળીને તૈયાર કરી લઈશું અને તેને એરટાઇટ ડબ્બામાં ભરી 20 દિવસ માટે સ્ટોર કરી શકાય છે। આ રીતથી તમે જીરાપુરી બનાવશો તો બહારના બધા જ નાસ્તાને ભૂલી જશો। તમે તેને સવારના ચા સાથે એન્જોય કરી શકો છો। અહીં મેં બધી જ પૂરી આ રીતે તળી લીધી છે। હું તમને હાથ વડે પણ ભાગીને બતાવી રહી છું, તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે। થેન્ક યુ।